તત્વ વિચારણા પરમ તત્વજ્ઞ શ્રીમદ રાજચંદ્ર વચનમ પત્રાંક 128 પાના નંબર 222। ગમે તેમ હો, ગમે તેટલા દુઃખ વેઠો, ગમે તેટલા પરિસહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો અને દુર્નિમિત્ત હો, પણ એમ જ કરવું। ત્યાં સુધી હે જીવ છૂટકો નથી। આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે અને તે યથા યોગ્ય છે। નેપથ્ય એટલે અંતઃકરણમાંથી, પેલું નાટક હોય ને એની પાછળ, હા, તો અંદરથી એમ ઉત્તર મળે છે કે આ મનુષ્ય જીવનને આપણે પકડી લેવાનો છે, સાર્થક કરી નાખવાનો છે। હવે આગળ કહે છે કે એમની દશા વિશે વિચારે છે। ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી। અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતું। તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું। તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતું। તે ન હોય તો આર્યાચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું। તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતું। તે ન હોય તો પછી માગવાની ઈચ્છા પણ નથી। પહેલી વસ્તુ માંગી છે, પહેલી ભાવના શું છે? ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી। આખો દિવસ જે આપણે ભાવોનો ઉતાર ચઢાવ ચાલે છે એ હવે નથી જોઈતું। ચૈતન્યનો અખંડ અનુભવ પ્રિય છે। આખો દિવસ બ્રહ્મકુમારીમાં રહેવું છે। દિવસ હોય કે રાત હોય કે બપોર હોય કે વર્ષા ઋતુ હોય કે ગરમીની ઋતુ હોય કે શરદીની ઋતુ હોય કે ઋતુઓ આવે છે બદલાય છે, દિવસ આવે છે બદલાય છે, બધું બદલાય છે। મારે નથી બદલાવું। મારે અંદરનો આનંદ, અંદરની દૃષ્ટિ, અંદરની નિરાકુલતા, અંદરની શાંતિ એક ધારી એક જેવી જોઈએ। કર્મના ઉદયથી ઉત્પન્ન થતા ભાવોમાં મારે તણાઈ નથી જવાનું। જે કર્મનો ઉદય આવવો આવે। જ્ઞાનાવરણ કર્મનો ઉદય આવે તો મારે વિચલિત થવાનું નથી। દર્શનાવરણનો ઉદય આવે તો મારે વિચલિત થવાનું નથી। વેદનીયનો ઉદય આવે તો મારે વિચલિત થવાનું નથી। મોહનીયનો ઉદય આવે તો મારે વિચલિત થવાનું નથી। જે ઉદય આવે, અંતરાયનો ઉદય આવે તો મારે વિચલિત થવાનું નથી। એક ધાર્યું શાંત નિરાકુલ થઈ શકે કે નહીં? આ વસ્તુ પોસિબલ છે કે નહીં? તો આ શરીરથી પોસિબલ છે। ભલે 16 સ્વર્ગથી ઉપર ન જવાતું હોય પણ અહીંયા જવાય। આ કરી શકાય છે। જરા આમ વિચારીએ ને આપણે, સ્વભાવ દૃષ્ટિ એકવાર જામી જાય ને તો આનો ખ્યાલ આવે આપણને। એક સ્વભાવ દૃષ્ટિ જામી જવી જોઈએ બસ। આપણે એકદમ શાંત થઈને વિચારો તો જે અનુભવની નિરંતર અખંડ ધારા છે
એ જેને પકડાઈ જાય ને બસ. અનુભવીને એકલા આનંદ મારેવો રે, અનુભવીને એકલા આનંદ મારેવો રે. ભજવા પરી બ્રહ્મને બીજું કાંઈ ન કેવું રે, ભજવા પરી બ્રહ્મને બીજું કાંઈ ન કેવું રે. અનુભવીને એકલા આનંદ મારેવો રે. અનુભવીને એકલા આનંદમાં જ રહેવો. એકલા રહેવું એમ નથી. ક્યાં રહેવાનું છે? માત્ર આનંદમાં જ રહેવાનું છે. એકલા હોય કે બેકલા હોય, મતલબ 2 જણા હોય કે 4 જણા હોય કે 1000 જણા હોય, પણ આપણે રહેવાનું ક્યાં છે? આનંદમાં રહેવાનું છે. આનંદમાં રહેવા માટે જ્ઞાન દૃષ્ટિ જોઈએ. આનંદની ઈચ્છાથી આનંદની પ્રાપ્તિ થતી નથી. જ્ઞાનની દૃષ્ટિથી આનંદમાં હંમેશા રહેવાય છે. હું સહજ જ્ઞાન સ્વભાવી આત્મા છું. આ આનંદની ઉત્પત્તિનું કારણ છે, આ ભાવના. બાકી આપણે એમ રટ્યા કરે, હું આનંદ છું, આનંદ સ્વરૂપી છું, આનંદ સ્વરૂપ, એમ કંઈ આનંદ આવે નહીં. સદૈવ અખંડ શાંત નિરાકુલ જ્ઞાતા ભાવનું અનુસંધાન. કર્મના ઉદયથી જરાય પ્રભાવિત ન થાવ, એવી અભ્યંતર જાગૃતિ થઈ શકે છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. એ અભંગ વસ્તુ ઉપર જો શ્રદ્ધા થઈ જાય તો ઇટ ઇઝ પોસિબલ. અને એના માટે એવું ન વિચારો, મને તો કાંઈ ખબર નથી પડતી, હું તો ગૃહસ્થીમાં છું, મારી તો ઉંમર થઈ ગઈ છે. આ બધા કોઈ ફેક્ટર નથી. (856) કૃપાળુદેવ કે છે, 856 જ છે મારા ખ્યાલથી તો, એ નથી આમાં. એવું બીજું કોઈ હશે, પણ એમાં એમ કહે છે કે આ જો દ્રઢ સંકલ્પ હોય તો આ કાળમાં પણ આ દશાની પ્રાપ્તિ થઈ શકે છે. આ બધી ભાવના કરી એવી દશા પ્રાપ્ત કરી કૃપાળુદેવ. એટલે આપણે તો એક દૃષ્ટિ ડેવલપ કરવાની છે કે હંમેશા ઉદય, સાતા અસાતા, લાભ હાનિ, જય પરાજય, બધા. એના માટે શું કરવું પડે ખબર? આપણે એક પ્રશસ્ત ચર્યા બનાવવી પડે. એ ચર્યામાં બરાબર લાગેલો રહેવાનો. આપણી ચર્યા અસ્તવ્યસ્ત હોય તો ભાવ અસ્તવ્યસ્ત થઈ જ જવાના. એક પ્રશસ્ત ક્રમ જરૂરી છે ને એમાં એક નિષ્ઠપણો જરૂરી છે. તો આખો દિવસ તમારો ભાવ જળવાઈ રહે, ન તો ન જળવાય. વાંચો ને તમે. ચાલતા એમાં આગળ આવે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહત્પુરુષના ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હટાવે છે. ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે. આ છે પણ આ બીજું છે, કહેવાનું પણ નિશ્ચય જો થાય તો આવી દશાની અભિલાષા રાખવી. દશા છે એ પરિણતિ છે.
જ્ઞાનની અભિલાષા કરતાં દશાની અભિલાષા રાખવી, મારે એવી દશા બનાવી છે. દશા એક પરમનન્ટ વસ્તુ છે અને ઉપયોગ છે એ તરંગવાળો છે. તમે આમ ધ્યાન આદિ કરો અને આમ થોડી વાર તમને ઘણો આનંદ આવી જશે વગેરે, એનાથી પરમનન્ટ દશા નથી. તમારે પરમનન્ટ દશા બનાવી લો, એ પણ ધ્યાન આદિથી જ થશે. ગહન ધ્યાન ચિંતન સ્વાધ્યાય એનાથી એક દશા બનશે, પછી પરમનન્ટ ચાલે. એક અમુક હદ સુધી તો ભાવ નીચે પડે જ નહીં. તો કે છે ક્ષણે ક્ષણે પલટાતી સ્વભાવ વૃત્તિ નથી જોઈતી, અમુક કાળ સુધી શૂન્ય સિવાય કંઈ નથી જોઈતો. શૂન્ય એટલે અહીંયા નિર્વિકલ્પ સમાધિ. શૂન્ય એટલે બાહ્ય વિકલ્પોથી રહિત એવું જ્ઞાન સ્વભાવમાં જાગૃતિ, એનું નામ શૂન્યતા કહેવાય. શૂન્યતા એટલે એમ નહીં કે ઊંઘમાં કંઈ ખબર નથી પડતી, તો એવી શૂન્યતા જોઈતી નથી. કોઈ પણ વિકલ્પ નથી જોઈતો. આ તીવ્ર ભાવના છે, જેને નિર્વિકલ્પતાની ભાવના છે, એને તરત થોડાક જ સમયમાં નિર્વિકલ્પતાનો માર્ગ મળી જાય છે. અને એમને માર્ગ ગોતી કાઢ્યો. ઉપાધિઓમાં પણ એમને માર્ગ ગોતી કાઢ્યો. અંદરની ઈચ્છા, કૃપાળુદેવે જે લખ્યું છે એ એમના અંદરની તડપથી લખ્યું છે, એ દશાથી લખ્યું છે. અને જે લખ્યું થોડાક વખતમાં એવી દશા એમને પ્રાપ્ત થઈ. એટલે જે દશામાં હતા, સાધક દશામાં હતા, તો એ સાધક દશાનું ભાવના દશા લખી. પછી થોડા આગળના પત્રો વાંચીએ તો એમાં એ દશાની પ્રાપ્તિમાંનું મળશે એમને, એમના લખાણમાં, કે આ ભાવના કરી હતી, હવે અહીંયા એ ભાવનાની સિદ્ધિ થઈ ગઈ છે. એમ એક એક વર્ષ આગળ જઈએ તો આપણને ખ્યાલ આવે છે. સૂક્ષ્મ અવલોકન કરીએ તો આ એક પુરુષે કેવા પ્રકારથી એક જ ભાવ બાકી રહે એવી સાધના કરીને જતા રહ્યા. અને બધા પરિબળો હતા એમના સામે, કોઈ દૂર નહીં થયા, પણ એ બધા વચ્ચે રહીને એકદમ નિસ્પૃહ થઈને ચાલ્યા ગયા. એક જુદું જ ઉદાહરણ છે. તે ન હોય તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતો. કે ભાઈ ચલો નિર્વિકલ્પ સમાધિ ન હોય તો મને ચાલે, પણ કંઈક સંતની શરણ મળે, એમના આજ્ઞામાં જ રહેવાનું બસ. આખો દિવસ અને રાત, અહો રાત્ર સંતની સેવામાં રહેવાનું, કોઈ વિકલ્પ નહીં બીજું. મારે ધ્યાને નથી કરવું, ને મારે સ્વાધ્યાય નથી કરવા, ને મારે ભક્તિએ નથી કરવી, ને મારે કાંઈ નથી કરવું. એક સંતની સેવામાં 24 કલાક લાગવાનું છે. એનાથી જ બધું આવી જશે. કેમ કે એવા પ્રકારથી એક નિષ્ઠ થઈને કોઈ સંત જ્ઞાનીની સેવામાં લાગવાથી સમસ્ત ઈચ્છાનો નિરોધ થઈ જાય છે. અને જ્ઞાન પણ પ્રાપ્ત થાય, ધ્યાન પણ પ્રાપ્ત થાય, સમાધિ પણ પ્રાપ્ત થાય, એનું સાધન છે સેવા કરવી છે. મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી. મેવા મળે કે ના મળે, મારે સેવા તમારી કરવી. અને આ ભાવના ન હોય તો ઉપરની બે ભાવના આવે જ નહીં, કોઈ કાળે ના આવે. સંતની આજ્ઞાધીનપણું સેવાની ઈચ્છા નથી, ને ધ્યાનની ઈચ્છા હોય તો એ ધ્યાન તરંગરૂપ છે. જ્ઞાનની ઈચ્છા હોય તો જ્ઞાન માત્ર અભિમાન વધારશે. મારે ન તો જ્ઞાન જોઈએ, ન ધ્યાન જોઈએ, મારે તમારે ચરણની સેવા જોઈએ, બસ બીજું મારે કંઈ નથી જોઈતું. જો અખંડ તમારો સહવાસ હોય તો આપણે મોક્ષ નથી જોઈતો. મોક્ષને કંઈ જરૂર જ નથી. તમારે બંને ચરણ કમળમાં મને સ્થાપો, મારું સ્થાન છે. તુજ ચરણ કમળનો દીવો રૂડો હૃદયમાં, બસ તમે જેમ કહો એમ કરવાનું છે, બીજું મારે કંઈ લેવું દેવું નથી. મુનિ આવા છે, અખંડ 24 કલાક આચાર્યની આજ્ઞામાં હોય. અંતેવાસી
બધો ત્યાગીને અંતેવાસી ન બનીએ ત્યાં સુધી આવા પ્રકારથી થાય. એના માટે અંતેવાસી બનવું પડે. આ જે દુષ્મ કાળ છે એ દુષ્મ કાળમાં સૌથી દુર્લભ વસ્તુ છે, એક તો કોઈ યથાર્થ જ્ઞાની પુરુષ મળે, અને બીજી મહાદુર્લભ અને પરમ સૌભાગ્ય એ છે કે આપણને એમની આજ્ઞામાં રહેવાની ઈચ્છા થાય. આ જે અખંડ આજ્ઞામાં રહેવાની જો ઈચ્છા થઈ એ મહાભાગ્ય સમજો. આ જીવને હવે જ્ઞાન પ્રાપ્ત થવામાં વાર નથી. જીવન પર્યંત અખંડ મારે તમારે ચરણોની સેવા કરવી છે, બીજી મારે કોઈ ઈચ્છા નથી. આવી જો ભાવના થાય. પણ આ કાળમાં પ્રોબ્લેમ એ છે, એટલા બધા મોટા પુણ્યવાન લોકો નથી કે એને કોઈ જ્ઞાની મળે. તો જ્ઞાની તો મળી ગયા, પણ એને સરવાર પણ બુદ્ધિ થાય, અને સરવાર પણ બુદ્ધિ પણ થઈ ગઈ, પણ એવા આસપાસના પરિબળો નથી હોતા. સેવાને પ્રતિકૂળ જે તે બંધન નથી ત્યાગ. સેવા કરવાની ઈચ્છા થઈ ગઈ, અર્પણ થવાની ઈચ્છા થઈ ગઈ, પણ એમાં પ્રતિબંધ રૂપ જે છે એનો ત્યાગ નથી થતો. એટલે ઉપાધિઓ એ નથી છોડી શકતા. એ સેવા કરતા ઉપાધિઓ વધારે પ્રિય છે, વધારે ઇમ્પોર્ટન્સ છે. મનસ્તુતિ જુઓ તમે, લઘુરાજ સ્વામીની, સૌભાગભાઈની, એમને જોઈએ તો આપણને ખ્યાલ આવે. પેલા લઘુરાજ સ્વામીને પેલા મુપત્તિ કાઢીને મૂકી દીધી કે આ મુપત્તિ છે ને એ જ તમારે સેવાના આડે આવે છે. મને આના કારણથી મને સમાજના ભયમાં રહેવું પડે છે. હું તમને મળી ન શકું, તમારી સેવા ન કરી શકું. મારે મુપત્તિ નથી જોઈતી. મારે કહીને મને તમારી ચરણમાં અને શરણમાં રાખો. આવી ભાવના સંપૂર્ણ અઘરું છે ને. જેને આવી ભાવના હોય એ પ્રાપ્ત કરે છે. આ કાળમાં જોવાના જે વ્યક્તિઓ અખંડ કોઈ સંતની સેવામાં સર્વ સમર્પણ થઈ ગયા છે, એમણે જ પ્રાપ્ત કર્યું છે. આવા જ પ્રકારનો માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. પણ આવું સૌભાગ્ય કોઈકને એ પણ ભવિતવ્યની રચના છે, નિયતિની રચના છે આખી. નહીં તો શું છે કે અખંડ વિશ્વાસ જ ન બેસે. કોઈ એક પુરુષ પ્રત્યે અખંડ વિશ્વાસ જ ના આવે. ધીમે 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 પછી થોડું આમ ભક્તિ ઓછી થાય, અથવા કાંઈક ને કાંઈક ગડબડ થાય જીવોને. અંત સુધી અખંડ વિશ્વાસમાં રહો. મારે કેવળ જ્ઞાન નથી જોઈતું, મુનિપણું નથી જોઈતું, વ્રત નિયમ નથી જોઈતા, અને જોઈએ છે પણ એ મારે તમારાથી જ જોઈએ છે. તમે જો આપશો તો આ બધું જોઈએ મારે, ને તમે ના આવો મારે નથી જોઈતું આ બધી વસ્તુ. આવું અખંડ પ્રેમ કુમારી, રોમે રોમે પ્રેમ કુમારી ચડશે, એમ સૌભાગભાઈને પત્રમાં લખે છે. આ કાળમાં આ બધી વસ્તુઓ પાગલો જેવી છે, વધારે કંઈ વાત પણ ન થાય નહીં. તો અમુક કાળ સુધી સંત સિવાય કંઈ નથી જોઈતું. તે ન હોય તો અમુક કાળ સુધી સત્સંગ સિવાય કંઈ નથી જોઈતો. એવા મહાત્મા પુરુષો તો ક્યાં, તો હળી મળીને સત્સંગ કરીએ, આખો દિવસ સત્સંગમાં રહીએ, બસ તત્વ ચર્ચાઓ, પૂજા કરીએ, ભક્તિ કરીએ, સ્વાધ્યાય કરીએ, બધું આખો દિવસ આપણે આમાં રહીએ, બીજું કાંઈ નહીં. સાધર્મીઓનો સંગ આ આપણા માટે એક સુરક્ષા કવચ છે. એટલા માટે તો આવા નિવૃત્તિ ક્ષેત્રો વગેરે છે. ભાવ ડામાડોલ ન થાય જરાય. તે ન હોય તો આર્યાચરણ એટલે આર્ય પુરુષોએ કરેલા આચરણ સિવાય કંઈ નથી જોઈતું. આર્યાચરણ એટલે મનુષ્ય બે પ્રકારના હોય છે, એક આર્ય અને એક મ્લેચ્છ. એવા બે પ્રકારના મનુષ્ય હોય છે. જે વ્રતાદિનું પાલન કરે છે એ આર્ય પુરુષ કહેવાય છે, અને જેના જીવનમાં વ્રતાદિનું પાલન હોતું નથી એ અનાર્ય પુરુષ કહેવાય છે. તો જે મહાવ્રતી દેશવ્રત આદિનું જે પાલન કરે છે એ આર્ય પુરુષ કહેવાય, એનું નામ આર્યાચરણ કહેવાય છે. તો મારે અખંડ
વ્રત નિયમમાં સંયમિત જીવન હોવું જોઈએ. બસ સંત ન હોય, સત્સંગ ન હોય તો પણ મારું જે જીવન છે એકદમ નૈતિક અને સંયમિત જીવન. હિંસા, ચોરી, જૂઠ વગેરે આ મારે કંઈ ન જોઈએ. એકદમ અનીતિ, અભક્ષ, અન્યાય કંઈ ન જોઈએ. એકદમ આર્ય પુરુષોએ જે પ્રકારનું મુનિ જીવન કીધું છે એવું જીવન, અને જે પ્રકારનું શ્રાવક જીવન કીધું છે એવું શ્રાવક જીવન મારે પાળવું છે. તપ અને સંયમમાં મારે જીવન કાઢવાનું છે. તો આર્યાચરણ એનું નામ છે. તે ન હોય તો જીન ભક્તિમાં અતિ શુદ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઈતો. કદાચ આપણે વ્રત નિયમ વગેરેમાં જીવન ન હોય તો આપણે ભક્તિ તો કરી જ શકીએ ને, એ બધું ન પાળી શકીએ તો અખંડ જિનેન્દ્ર ભગવાનની ભક્તિ, આખો દિવસ ચિત્ત ભક્તિમાં જ રહે, બીજું કાંઈ નહીં. ભક્તિમાં જ આનંદ આવે, બીજું કોઈ કામમાં આનંદ ના આવે. બધું છોડીને ભજન કરવા બેસી જઈએ અને હૃદય એકદમ પ્રેમપૂર્ણ રહે, કોમળ રહે, ભક્તિમય રહે, કરુણામય રહે. ભક્તિથી બધા દરવાજાના, બધા અહંકારના કપાટ ખુલી જાય છે. અને જો વિતરાગ દેવની ભક્તિ હોય તો એનું તો પછી શું. વિતરાગ દેવને સમજીને જો વિતરાગ દેવની ભક્તિ અંદરથી ઉપડી જાય, એનો બેરો પાર થઈ જાય છે. અખંડ ભક્તિ 9 પ્રકારની: શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા, સમતા, એકતા. એ બધામાંથી ધીમે 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 ભજન કરતા કરતા જ આવશે. લઘુતાય આવશે ને, એકતાય આવશે ને, શ્રવણે આવશે ને, કીર્તને આવશે ને, સમતાય આવશે ને, ધ્યાન આવશે ને, બધું આવે. બસ ભક્તિમાં લીન રહેવું છે મારે, કંઈ કરવું નથી. તે ન હોય તો પછી માંગવાની પણ ઈચ્છા. હવે આટલું ન હોય તો પછી તો મારે કંઈ માંગવું નથી, પછી તો જીવવું એ નથી. આપણે તે દિવસે વાત કરી હતી ને, એટલે પંથ પરમપદ વાંચ્યું હતું ને આપણે. આટલો સજાનંદજી સરસ લખ્યું છે. આ જીવનું સૌથી મોટું કર્તવ્ય, એમાં 2-4 વચન પછી મેં જોડ દઉં. સૌથી પ્રથમ કર્તવ્ય જો એક જ છે, જીવનું જ્ઞાનમય રહેવું. જ્ઞાતા દ્રષ્ટારો આ સૌથી પ્રથમ કર્તવ્ય છે, કેમ કે જીવનો સ્વભાવ જ એ છે. તે ન રહી શકે તો એ જ્ઞાન સ્વભાવનું અન્વેષણ કરતા રહેવું, ચિંતન મંથન કરતા રહેવું સદૈવ. એટલે કે જ્ઞાનમાં ન રહી શકો તો ધ્યાનમાં રહેવું. ધ્યાન છે એ અન્વેષણ છે, એ ભાવનામાં રહેવું. ધ્યાન ન કરી શકો તો સ્વાધ્યાય કરો. ધ્યાનની યોગ્યતા ન હોય તો સ્વાધ્યાય કરો. જો સ્વાધ્યાય ન કરી શકતા હોય તો ભક્તિ કરો. ભક્તિ ન કરતા હોય તો કંઈક બહારનું વત તપ આદિ કરો. તે ન કરી શકતા હોય તો પછી કોઈકની સેવા કરો, પરોપકારનું કામ કરો. તે ન કરી શકતા હોય તો કોઈ દેશ સમાજનું કામ કરો. તે ન કરી શકતા હોય તો કંઈક કુટુંબનું ભલું થાય એવું કરો. તે ન કરી શકતા હોય તો આપણે કંઈક ફેમિલીનું કંઈક ભલું થાય એવું તો કમસે કમ કરો. અને તે ન કરી શકતા હો તો કમસે કમ પોતાની જાતને સ્વસ્થ રાખો અને સારી રીતે જીવન જીવો. અને તે પણ ન કરી શકતા હો તો પછી નરકમાં જવા માટે તૈયાર રહો. નરકમાં પછી શું થાય, બીજું કાંઈ ઉપાય નથી. એટલે આપણે કઈ લાઈનમાં છીએ સમજી લેવાનું. ગમ પડ્યા વિના આગમ અનર્થકારક થઈ પડે છે. ગમ એટલે એનો ભાવ, આશય, કયા નહીંથી કયું કીધું છે, આ બધું એનો આશય ન પકડમાં આવે ને આપણી ભૂમિકા અનુસાર એપ્લાય કેવી રીતે કરવું એ ખ્યાલ ન હોય તો પછી આગમ એટલે શાસ્ત્ર અનર્થકારક થઈ પડે છે. ક્યારેક ઉપદેશો આવે, કાંઈ નથી, આ બધો માત્ર હું ચૈતન્ય આત્મા છું એમ કંઈ બેસી રહે, એમ થોડો છે. દશા કઈ છે?
એ દશા અનુસાર કરવાનું. અથવા સદગુરુએ કયા તે અવગાહન કાજ તે નિત્ય વિચારવા કરી મતાંતર ત્યાગ. એમની આજ્ઞાથી જે ગુરુએ કીધા છે એ શાસ્ત્ર આદિ વિચારવા. એટલે શાસ્ત્ર વાંચન કરવામાં ઘણું ધ્યાન રાખવું. આપણે માથે કોઈ માર્ગદર્શક ન હોય તો એમાં બીજી જુદી રીતે જાય. ધ્યાન અને સ્વાધ્યાય બંનેમાં, જોકે બંનેમાં સ્વચ્છંદથી તો બધું ગડબડ જ છે. ધ્યાન આદિમાં તમને કંઈક વસ્તુ પકડાઈ ગઈ ને તો એમાં ઉપયોગ લગાવી દીધો ને, બીજું તમને કંઈક ગમે જ નહીં. અને ત્યાં ને ત્યાં ઉપયોગ જડતા પકડી લે છે. આખી વાસ્તવિક વસ્તુ પકડાય તો પછી જુદી જ વસ્તુ છે એની આખી. પણ જ્ઞાન વગર જો ધ્યાન કરવા જઈએ તો એ ધ્યાન ન થાય. એમ જો સમજણ વગર, સ્યાદવાદ અનેકાંતની સમજણ વગર, ભૂમિકા વગર જો સ્વાધ્યાય આદિમાં કયું શાસ્ત્ર વાંચવું, આપણી કઈ ભૂમિકા છે, એનાથી કઈ ભૂમિકામાં આગળ વધવા માટે શું શું, એ બધું ગુરુગમપૂર્વક છે. નહીં તો આપણને જે ગમે એ કરીએ. કોઈકને પ્રથમાનિયોગ ગમે તો આખો દિવસ કહાનીઓ જ વાંચ્યા કરીએ, કેમ કે મને એમાં રસ પડે છે. પણ આપણે રસ પાડવા માટે થોડું કરવાનું છે, આપણે આગળ વધવા માટે કરવાનું છે. કોઈકને ચરણાનિયોગ જ ગમે, કોઈકને કરણાનિયોગ ગમે તો આખો દિવસ એમાં જ ઉપયોગ લગાવ્યા કરે. કોઈકને દ્રવ્યાનિયોગ ગમે તો આખો દિવસ આમાં ઉપયોગ લગાવે. તો ભાઈ બધા તો આ સહાયક સાધન છે, ઉપયોગ તો આત્મામાં લગાવવાનો છે. બધાને સમજી અને વસ્તુ સ્વરૂપ સમજો, અને જે સમયે જેની જરૂરત હોય એને મુખ્ય કરો. એટલે 4 અનુયોગ વિશે કૃપાળુદેવ કીધું છે. શું કીધું છે? ઉપયોગ જ્યારે જડ થઈ જાય તો શું વિચારવાનો? કર્ણાનુયોગ વિચારવાનો. કંઈ બુદ્ધિમાં કંઈ વિચાર જ નથી આવતો, કંઈ સમજમાં જ નથી પડતો. કર્ણાનુયોગથી તમારી બુદ્ધિ સૂક્ષ્મ થશે. ઉપયોગ જ્યારે પ્રમાદી થઈ જાય તો કયા શાસ્ત્ર વિચારવા? ચરણાનુયોગના શાસ્ત્ર વિચારવા. ઉપયોગ જ્યારે સંશયવાન થઈ જાય, શંકાશીલ થઈ જાય તો કયા શાસ્ત્ર વિચારવા? દ્રવ્યાનુયોગના શાસ્ત્ર વિચારવા. ને ઉપયોગ જ્યારે આળસમાં એટલે નિરુત્સાહિત થઈ જાય તો પ્રથમાનુયોગના શાસ્ત્ર વિચારવા. જુદા જુદા. એટલે આખા દિવસમાં આપણે એની ગોઠવણ કરી રાખવી. વિચારવા, વાંચવા એવું ને વિચારવા. ક્યારેક મહાપુરુષનો સામાયિકમાં બેઠા હો, ઉત્સાહભંગ થઈ રહ્યો હોય તો કોઈક મહાપુરુષનું ચરિત્ર વિચારો, કંઈક ઉપસર્ગ આવ્યો કે પારસનાથ ભગવાનને વિચારો, તરત આપણે ભાવ ઊંચા ચડી જાય છે પ્રથમાનુયોગથી. ક્યારેક ચરણાનુયોગથી ભાવ ઊંચા ચડે, ક્યારેક સૂક્ષ્મ ચિંતન કર્ણાનુયોગનો કરો એનાથી. પણ આપણને ગમે એમ નહીં. ઉપયોગને વિશુદ્ધ કરવા માટે જે સમય જેની જરૂરત છે તે સમય એનો ઉપયોગ કરી લેવાનો છે. આ ગુરુગમ કહેવાય છે. સત્સંગ વિના ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. સાચો સત્સંગ ન હોય અને ધ્યાન કરવા બેસે, ધ્યાન કોનું કરવાનું? સત્સંગમાં વસ્તુ સ્વરૂપનો નિર્ણય થાય છે, અને નિર્ણય વગર ધ્યાન કરવાનું કોનું? લોકો કે અમારે ધ્યાન કરવું છે, ધ્યાન કરવું છે. અહીંયા ઘણા બધા આવે, તમારા સાધના કેન્દ્રમાં ધ્યાન થાય છે? હા, અમારા સાધના કેન્દ્રમાં થાય. ક્યારે થાય છે? આખો દિવસ. હા, તમારે કેટલા સેશન હોય છે? ઘણા 24 કલાક. એવું? તમારું ધ્યાન કેન્દ્ર છે કે સાધના કેન્દ્ર છે? અમારે સાધના કેન્દ્ર છે. પછી આવીને જોયા તમારે ધ્યાન કરતા જ નથી. ધ્યાન ખબર જ નથી શું વસ્તુ છે. નિરંતર ધ્યાન છે. ધ્યાનથી જીવો. કેવી રીતે જીવો? ધ્યાનથી જીવો. બધું કામ ધ્યાનથી કરો, અને બેસીને પણ ધ્યાનનો અભ્યાસ કરો. એટલે નિશ્ચય જોઈએ. પહેલાં આપણે ઉપયોગ ક્યાં લગાડવાનો બતાવો. અચ્છા, આપણે બેસી તો ગયા, હવે બોલો ઉપયોગને ક્યાં લગાડવાનો? હવે પેલો નિશ્ચય હોય તો ઉપયોગ લાગે ને. હવે જેને નિશ્ચય નથી એને શું થાય? પેલા જેવો એક વિચાર આવે, પછી
એના જો પરિણામ છે ને એ વિચારનો આકાર લે, પછી બીજો વિચાર આવે, એનો પરિણામ છે એ વિચારનો આકાર લે, એમ કરીને એ પ્રવાહ ચાલ્યા જ કરે છે બસ. અને બહારની કાયની પ્રવૃત્તિ રોકાઈ ગઈ છે, વચનની પ્રવૃત્તિ રોકાઈ ગઈ છે, એટલે એને થોડીક શાંતિ મળે છે, પણ એ વિચારોના પ્રવાહમાં ગોતા ખાય છે. વિકલ્પોના પ્રવાહમાં વૃત્તિ વિકલ્પાકાર થઈ રહી છે, પણ એને એ નથી ખબર કે આ વિકલ્પથી રહિત જે સામાન્ય ચૈતન્ય સત્તા છે તે હું છું, એમ કરીને ભેદ જ્ઞાન કરીને સહજ સામાન્ય રહેવાનો પ્રયત્ન નથી કરતો ને વિકલ્પાકાર થાય છે. નિર્ણય હોતો પ્રયત્ન કરે ને, નિર્ણય જ નથી. હું વાસ્તવિક કોણ છું એનો જ્યાં સુધી સ્વાનુભૂતિપૂર્વકનો નિર્ણય ન હોય ત્યાં સુધી ધ્યાન ભટક્યા કરશે. પછી જબરન રોકી રાખીએ, આનું ચિંતન કરો ને પેલાનું ચિંતન કરો ને, એ તો ખાલી પેલો આમ પાણીને રોકી રાખ્યું છે બસ. ઘણી વાર સામાયિક કરીએ ને એટલે જબરદસ્તી રોકી રાખે, આ 12 ભાવનાઓ કરી, પેલો કરે, રોકી રાખે. એવું નથી. આ બધું ચિંતન તો સહજ છે. થોડી વાર ઉપયોગને રોકી રાખ્યો, કંઈક શ્રુતમાં વગર, એમ રોકીને જ રાખવાનો ઉપયોગને તો સહજ પ્રવાહિત થવા દો. તમે એ જેમ છે એમ જ એને પ્રવાહિત રહેવા દો. એકવાર વસ્તુનું જ્યારે યથાર્થ નિશ્ચય થાય છે ત્યારે આ બધામાં એટલો આનંદ આવે છે. ધ્યાનનો આનંદ, તપનો આનંદ, સ્વાધ્યાયનો આનંદ, બધાનો આનંદ. કેમ? અંદર એક કંઈક અલગ જ વસ્તુ છે આ બધાથી. એનો પરિણામ જુદો જ ચાલી રહ્યો છે આખો. જેમ પેલો નારિયેળનો ગોળો હોય ને તો ગોળો જુદો પડી જાય, એમ આખી વસ્તુ છે. એટલે દરેક સમય એને સ્વરૂપાભિમુખ હોવામાં વાર નથી લાગતો, કેમ કે પેલી ધારા તો નિરંતર ચાલ્યા જ કરે છે પ્રતીતિની, અને થોડોક અવકાશ મળે તો ઉપયોગ પણ એમાં નિમગ્ન થઈ જાય છે. એટલે એને શાંત અવસ્થામાં આવવામાં વધારે વાર લાગતી નથી. એટલે આખો દિવસ એક ધારામાં ચાલ્યા કરે છે આ નિર્ણય. એટલે આ સત્સંગ વગર ધ્યાન તે તરંગરૂપ થઈ પડે છે. એટલે વસ્તુનો નિર્ણય ન હોય તો આજ્ઞા અનુસાર વસ્તુનું સ્વરૂપ વિચારો, મહાપુરુષોનું ચરિત્રનું ચિંતન કરો, ગુરુની સંતોના ચરિત્રોને યાદ કરવા, ભાવનાઓનું ચિંતન કરવું, સાત તત્વોનો વિચાર કરવો, આ બધું કરતા રહેવું. ને કરતાં 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 જ્યારે દર્શન મોહનો અનુભાગ મંદ થશે ત્યારે ધીમે ધીમે સ્વસત્તા પકડાશે, જો લક્ષ્ય હોય તો. અને એક દિવસ એવો આવશે કે જ્યારે મોહ ગ્રંથિનો ભેદ થશે તો સ્પષ્ટ સ્વસત્તાનો અવભાષણ થશે, અને એના પછી તમને સહજ એક ચૈતન્યની ધારા અનુભવ, નિરાબાદ અનુભવ સ્વરૂપ હું છું એવી પ્રતીતિ રહ્યા કરશે. એના પછી બીજા ભાવો રહેશે, એના પછી બીજા વિકલ્પો રહેશે, પણ એ કેવી રીતે રહેશે? ઉપર રહેશે. એ હવે આપણને વિચલિત ન કરી શકે. આ બધા કંઈ મટી નથી જવાના. ક્રોધનો ઉદય એના પછી આવશે, પણ એ ક્રોધ તમને વિચલિત ન કરી શકે. માનનો ઉદય પછી પણ આવશે, પણ એ માન તમને વિચલિત ન કરી શકે. તમારી અખંડ શાંતિની ધારાને એ તોડી ન શકે, કેમ કે હવે કશાયની તાકાત નથી કે એની દૃષ્ટિને એ નષ્ટ કરી શકે. એટલે એની દૃષ્ટિમાં સતત સહજ શાંત નિરાકુલ વિતરાગ ભાવ છે. આવી દશા હોય છે. એનો પહેલાં વિશ્વાસ હોય તો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે. વિશ્વાસ જ ન હોય, આ તો તમે વાત કરો છો, આમ થોડો હોય છે, આ કાળમાં ન હોય, આવું છે, એસા નહીં. પોતાએ પ્રયત્ન કરો, એ જ અખંડ સ્વરૂપનું જ અનુસંધાન કરો, એનું જ ચિંતન કરો, એનું જ મંથન કરો, એનો જ નિર્ણય કરવામાં ઉપયોગ લગાવો. આમ વર્ષો સુધી સાધના કર્યા કરીએ, પછી એક દિવસ એવો આવશે કે વાસ્તવિક સ્વ છે એ પકડમાં આવશે, અને પછી બધું સરળ થઈ જશે. સમજ પીછે સબ સરળ હૈ. આ દર્શન મોહનો અનુભાગ કમ કરવાનો ઉપાય છે
દ્રઢતાથી આત્મવિશ્વાસ સાથે સ્વરૂપ અનુસંધાનની સાધના કર્યા કરો. વિશ્વાસ રાખો કે આ બધા જ્ઞાની પુરુષો, મહાત્મા પુરુષો કહી ગયા હતી, જૂઠી વાત નથી, સાચી વાત છે. પણ જીવને થોડોક પ્રયત્ન કરે, સફળતા ન મળે એટલે બીજી સાધનાઓમાં લાગી જાય છે અને પેલો લક્ષ્ય છૂટી જાય છે. ઉપયોગની ધારા અને એનું વીર્ય સ્ફુરિત ત્યાં થવું જોઈએ, સહજ સામાન્ય તત્વનો અનુસંધાનમાં રહેવું જોઈએ, એનાથી તૂટી જાય છે અને બીજામાં લાગી જાય છે. અનાદિથી આમ જ કર્યું છે. હવે સહજાત્મ સ્વરૂપની જ્યાં સુધી અપરોક્ષાનુભૂતિ ન થાય ત્યાં સુધી અમારે એ સહજાત્મ સ્વરૂપનો જે બોધ છે એ બોધ નિરંતર ચાલ્યા જ રાખવાનો છે. એવો અખંડ નિર્ણય પહેલાં કરવો પડે છે. આત્મ ભાવના ભાવતા જીવન. સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. આ બધું કોણ બતાવશે? સંત બતાવશે. वह सत्य सुधा दर्शावहेंगे चतुरांगुल है दृग से रसदेव निरंजन को पीवही गही जोग जुगो जुग सो પોતાની મેળે તમે કરોડો પ્રકારના તપ કરી નાખો ને નહીં થાય. સહજ તત્વ છે, એ સહજ તત્વના ઉપાસક પાસે જ એની દ્રષ્ટિ બનશે, નહીં તો એની દ્રષ્ટિ બની જ ન શકે. આવું નૈમિત્તિક સંબંધ છે. એટલે કે જે સંત વિના અંતની વાતમાં અંત પમાતો નથી. લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતો નથી. લોક રૂઢિથી આપણે સાંપ્રદાયિક ધર્મથી અથવા સાંપ્રદાયિક બુદ્ધિથી આપણે જે ચાલીએ છીએ એનાથી લોકાગ્રે એટલે સિદ્ધ થવાતો નથી. લોકનો અગ્રભાગ આ દુનિયાથી ઉપર ઉઠી જવું, એનું નામ લોકાગ્ર છે. માત્ર દ્રવ્યથી લોકાગ્રની વાત નથી કરતી. દુનિયાદારીથી ઉપર ઉઠી અને જ્ઞાન દૃષ્ટિ ડેવલપ કરવી, જ્ઞાનરૂપ થઈને જીવવું, એનું નામ લોકાગ્ર છે. ઉપર જાણે કે આપણે છે ને આ સંસારમાં છીએ જ નહીં, આના નીતિ નિયમ કાયદા કાનૂનો ખાલી યોગ પાળે છે, ઉપયોગ નથી પાડતા. જ્ઞાનીઓનો ઉપયોગ આ બધા સમાજ વ્યવસ્થાઓ, દેશની વ્યવસ્થાઓ, પ્રાકૃતિક વ્યવસ્થાઓ, બધી વ્યવસ્થાઓથી ઉપર ઉઠી ગયા છે. પણ મન વચન કાયથી એના નિયમોનું પાલન કરે છે. શરીરનો ધર્મ છે તો શરીરનો ધર્મનું પાલન કરે છે. તમારા સમાજના ધર્મ તો સમાજના ધર્મનું પાલન, એમાં કોઈ વાંધોય નથી. પણ ઉપયોગ તો આ બધી વર્તમાન લોક વ્યવસ્થાથી ઉપર છે. વર્તમાન कोई संत ने पूछूं कि ज्ञान प्राप्त करने का सबसे उत्तम साधन क्या है, तो हमने सरस बात करी, वर्तमान सृष्टि धरातल के नियमों से ऊपर उठ जाओ. क्योंकि जब तक आप सृष्टि धरातल के नियमों में बंधे रहते हो तब तक आपकी सापेक्ष दृष्टि है, और सापेक्ष दृष्टि में राग द्वेष की उत्पत्ति होती है. आप जब तक ऐसा मानोगे कि मैं भारत का हूं तब तक आपको पाकिस्तान के प्रति द्वेष बुद्धि होगी, निश्चित रूप से होगी. क्योंकि ये सामाजिक राष्ट्रीय व्यवस्था है. इन व्यवस्थाओं से आपको ऊपर उठना पड़ेगा, तभी जाकर के आप उस अवस्था में ये जो अंदर कल्पनाएं कर लिए कि मैं इस देश का हूँ, इस समाज का हूँ, इस जाति का हूँ, इस घर का हूँ, इस परिवार का हूँ, ये हूँ वो हूँ, ये सब अपनी प्राकृतिक यहाँ की समाज की व्यवस्थाएं और मनुष्य के योग्य, ऐसे खाना, ऐसे पीना, ये करना, वो करना, मनुष्य है इसलिए ये करना पड़ता है, वो करना पड़ता है समाज में, ये सब केवल मनुष्य नाम कर्म के उदय से उत्पन्न व्यवस्था है. उन सब से ऊपर उठने का प्रयत्न करो. उन सब में एक ज्ञान तत्व को अलग से निकाल लो, और ज्ञानी उस ज्ञान तत्व में जीते हैं. और ये व्यवस्था तो सहज कर्म उदय से होगी, हमको करना थोड़ी पड़ता है. આપણે મનુષ્ય છીએ એટલે આપણને કેવી રીતે ખાવું, કેવી રીતે પીવું, કેવી રીતે લગ્ન કરવા, કેવી રીતે એ બધું આવડી જશે. इसके लिए कोई ट्रेनिंग की आवश्यकता, मनुष्य नाम कर्म का उदय ही आपको ये सब सिखा देगा. તમે દેવગતિમાં જાશો તો કોઈ દેવો આવી રીતે નાચે છે ને ગાય છે ને આપણને કેવી રીતે આવડશે? आपको देवगति नाम कर्म का उदय हुआ, अपने आप सब आ जाएगा. हमारा कर्तव्य तो ये है कि हम अपने ज्ञानमय स्वरूप को संभाल करके रखें. ये अपना, क्योंकि हम चिद्रूप हैं, ज्ञान रूप हैं. ये सब व्यवस्थाएं
उपलक हैं, होगी जैसी जहाँ व्यवस्था है हमको मान्य है, पर मेरी ये व्यवस्थाएं नहीं है। मैं तो चिद रूप में व्यवस्थित हूँ, ज्ञान रूप, और मेरे ज्ञान में सब व्यवस्थित है, બધું વ્યવસ્થિત છે। એટલે કંઈ અવ્યવસ્થા હોય તો તકલીફ ન થાય, नहीं तो अव्यवस्था हो तो अपन घनी तकलीफ थी जाए। क्यों? ज्ञान की दृष्टि रखो, ज्ञान की दृष्टि रखने से सब व्यवस्थित है, क्योंकि ज्ञान में तो आपको केवल उसको स्वीकार करना है। એટલે કોઈનો મોબાઈલ વાગે તકલીફ ન થાય है। हमेशा जागृत रहो, सामने वाले की गलती से अपन विचलित मत हो। और एक बात ध्यान रखो हमेशा कि मेरा स्वरूप क्या है, मैं कौन हूँ, ये भूल गए सारी विडंबनाएं चालू हो जाती है। ये तो ठीक है, अपनी व्यवस्थाएं, व्यवस्थागत अपने को कहना भी पड़ता है, करना भी पड़ता है, अंदर से कुछ नहीं है। अंदर से देखो, केवल और केवल स्वरूप है। એટલે લોક સંજ્ઞાથી લોકાગ્રે જવાતો નથી। લોક ત્યાગ વિના વૈરાગ્ય યથાયોગ્ય પામવું દુર્લભ છે। लोक त्याग, ये जो दृश्य जगत है उसका जब तक उपयोग में त्याग नहीं करेंगे, विकल्प का त्याग नहीं करेंगे, तब तक वैराग्य कैसे होगा। आखो दिवस છે ને મનમાં બીજાઓના જ વિચાર ચાલ્યા કરે છે। उस विचारों को त्याग करो, विकल्पों का त्याग करो। શા માટે મને બીજાના વિચાર આવે? કેમ મને મારા જ વિચાર નથી આવતા? મારી જ ભાવના નથી આવતી? શા માટે વિચાર આવે છે? वैराग्य चाहिए। ये वैराग्य की कमी है। हमको दूसरों में बहुत रुचि है, दूसरा क्या करता है, कैसे करता है, क्या किया, ये किया, वो किया। आ बोला मोबाइल આવી ગયો છે આજકાલ, તો બોલા વોટ્સએપના ત્યાં શું ચાલે છે ને અહીંયા શું ચાલે છે ને ત્યાં શું ચાલે છે, એમાં જ આખા દિવસ રહે। તો શું મતલબ છે ક્યાં ચાલે ને ક્યાં ચાલે ને ન ચાલે? પહેલાં તો તમે આ બધી જગ્યાએ પેલા શું બને છે ગ્રુપ, આ ગ્રુપમાંથી નીકળો। હું તો આના ગ્રુપમાં છું ને પેલા ગ્રુપમાં છે ને, મને ઘણા આવીને કહે છે જો અહીંયા આમ છે, જો મેં કીધું મને હાથ જોડીને નહીં બતાવતા કે જે થતું હોય છે क्या होगा, केवल विकल्प उससे मैं सारो આવું કામ પેલું ખરાબ કામ થઈ ગયું, સારું એને મળશે। આપણે નક્કામાં વિકલ્પ આપતા नहीं, જરાય कोई विकल्प मत रखो। अपने आवश्यक है इतना रखो, बस बहुत जानकारी मत रखो। और ऐसे लोगों को भी पास मत आने जो इधर की बात इधर, उधर की बात उधर। बहुत से लोग ऐसे ही होते हैं, अपने पास आवे ना कान भरे लो तो हम अभी दूर। हमको न तो किसी का सुनना है, न हमको किसी का सुनाना। विकल्प नहीं જોઈએ આપણે, નક્કામું ધ્યાન રાખવું પડે છે। એ કંઈ ખોટું છે શું? પરિભ્રમણ કરાયું તે કરાયું, હવે તેના પ્રત્યાખ્યાન લઈએ તો લઈ શકાય છે। जो हो गया सो हो गया, अब प्रत्याख्यान, अब हम परिभ्रमण नहीं करेंगे। परिभ्रमण का त्याग, किसका त्याग करना है? हिंसा का, झूठ का, चोरी का नहीं। किसका त्याग करना है? परिभ्रमण का त्याग कर देना। ये लई शकाय छे, ए पण आश्चर्यकारक छे। अनादिकाळथी आ जीव परिभ्रमण करे छे, पण ए अनादिकाळनो परिभ्रमण કેટલી વારમાં જતો રહે છે ખબર છે? અનાદિ મિથ્યા દૃષ્ટિ અંતર મુહૂર્તમાં મોક્ષ જાય। કેટલામાં? અનાદિકાળથી ક્યારે પણ એને ન તો સાધના કરી છે ને સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, કાંઈ નથી કર્યું। અનાદિ મિથ્યા દૃષ્ટિ પેલું બતાવે કે 15 અંતર મુહૂર્ત બતાવ્યા છે। કોઈ જીવ છે એને પ્રથમોપશમ સમ્યક્ત થયો, પછી 7મા ગુણસ્થાનમાં, પછી 6ઠા 7મામાં, પછી પાછો એ ક્ષયોપશમ સમ્યક્ત પ્રાપ્ત કરે, પછી 6ઠા 7મામાં આવે, પછી એ શ્રેણી ચડે ધીમે ધીમે, પછી 8મામાં આવે, 9મામાં આવે, 10મામાં જાય। આ બધા કામ એને કેટલા થઈ રહ્યા છે ખબર છે? 15 અંતર મુહૂર્ત છે ને, 15 અંતર મુહૂર્ત એક અંતર મુહૂર્તમાં છે।
आश्चर्य, अनादि मिथ्या दृष्टि जीव एक अंतर मुहूर्त में सिद्ध हो जाता। आ बात करे छे, ये पण आश्चर्यकारक छे। अनादि काल से आपने परिभ्रमण किया, હવે જો તમારે એ આશ્ચર્યકારક વાત જો તમે ક્યારે તો વ્રત ગ્રહણ કરે છે, ક્યારે તો દીક્ષા લે છે, ક્યારે તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે છે, ક્યારે શું કરે છે, બધું અંદર થઈ રહ્યું છે. આશ્ચર્યકારક વાત છે. એટલે કૃપાળુદેવ કીધું છે ને, જ્ઞાનીની આજ્ઞામાં ચાલતા જીવ અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે છે. નિચ્છંદે ચાલીને આ જીવ અનંત વાર જો શું લખી છે, અનંત કાળ એ પ્રયત્ન કરે છતાં પણ એને મોક્ષ પ્રાપ્ત એક કર્મ ન જાય. પણ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર મુહૂર્તમાં કેવળ જ્ઞાન પ્રાપ્ત. આ દ્રવ્યમાં શક્તિ છે. એટલે જે આપણે કર્યું છે એને આપણે ભૂસી શકાય છે, એવી આત્મામાં શક્તિ છે. જો અંતઃકરણપૂર્વક આપણે સાચા થઈને એના પ્રત્યાખ્યાન લઈએ કે હવે મેં જે કર્યું છે મારે નથી જ કરવું, મારે માત્ર એક સત્યની જ ઉપાસના કરવી છે, મારે એક સત્યની જ પ્રાપ્તિ કરવી છે, જે સત્ય હોય એ જ મને અભિષ્ટ છે, હવે મારે અસત્ય મિથ્યા કાંઈ જોઈતું નથી, એવી જો અંતઃકરણપૂર્વક અત્યંત વીર્યથી ઉલ્લાસથી જો ભાવના કરે તો બધા કર્મો બળી જાય છે. આ એક આશ્ચર્યકારક છે. અનાદિનું સ્વપ્ન જાગ્રત થતા સમાય. 1 કરોડ વર્ષનો અંધકાર છે, એ 1 સેકન્ડ દીપક જલાવીએ તો જતો. એવી તાકાત આત્મામાં છે, એ આપણે સમજવી. એટલે કીધું કે એ પણ આશ્ચર્યકારક છે. અત્યારે એ જ ફરી યોગવાઈએ મળીશું, એ જ વિજ્ઞાપન વિનય રાયચંદના યથા યોગ્ય. આ રીતે આપણે ધીમે ધીમે કરીને આનું યથા યોગ્ય, યથાશક્તિ, યથામતિ એનું ચિંતન કર્યું. મુખ્ય તો એ છે કે આપણે પશ્ચાતાપના પ્રાયશ્ચિતના ભાવ અંદરથી જાગે અને કોઈ જીવ પ્રત્યે જાણે અજાણે આપણે કોઈ પણ દોષ થઈ ગયો હોય તો ભીતરથી આપણે એનેથી મિચ્છામી દુક્કડમ કરીએ. ખાલી કહેવા માટે કોઈ કહેવાની જરૂર નથી કે હવે મને તમારા પ્રત્યે કાંઈ એવો ભાવ નથી, ના નથી, કોઈ કહેવાની જરૂર નથી કોઈને. તમે અંદર સહી થઈ જશો, સામેવાળાને ફીલ થશે કે હવે ક્લિયર છે મામલો. આપણે શું છે, કહેવામાં હોશિયાર છીએ, અંદર અંદર રાખીએ છીએ. અંદરથી સ્વચ્છ થઈ જવાનું, મિચ્છામી દુક્કડમ કરવાની કાંઈ જરૂર પડે નહીં. બહાર તો ઔપચારિકતા છે. સુખધામ અનંત સુસંત ચહી દિન રાત્ર રહે તધ્યાન પર શાંતિ અનંત સુધામય પ્રણમો પદ તે વરતે જય. ઓ પ્રણમો પદ તે વરતે જય. બોલો મહાવીર સ્વામી પંચ પરમેષ્ઠી પરમ કૃપાળુ સદગુરુ સબ સંતન કી જય. શુદ્ધ આત્મદેવ કી જય. ઓમ જય સદગુરુ.